હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા અમારા એક નવા બ્લોગમાં. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે નાસ્તા પાણી કરીને કમ્પ્લીટ થઈ ગયા છીએ. અને જો મયુરભાઈ તમને રોજની જેમ મયુરભાઈ દેખાડો આજ શું કરે છે. મયુરભાઈ શું કરો છો? જો મયુરભાઈ ગાડી લઈને આવ્યા હતા, પાછા ભાગી ગયા. તો મયુરભાઈ અત્યારે ગાડી હાંકે છે અને વાતાવરણ જો આમ જો અત્યારના ફોરમાં વાતાવરણ છે ને બહુ મસ્તીનું થઈ ગયું છે. એક નંબર, કાંઈ ઘટે નહીં. જો ચોમાસામાં કેવું કહેવા આવે ખબર વાત પૂછવામાં. અત્યારે જો આવડા ધોઈને કિરણા ખાઈ લુગડા હોઈ ગયા છે, કેમ કે ભીના છે ને એટલે. બાકી આમ જોઈજો, હમણાં તમને એક વસ્તુ દેખાડું. આમ જો અહીંયા જ્યાં જોવા ત્યાં નકરા તોરણિયા નકરા ગાભા અને આ નકરા હેઠા નકરા રમોકડા કરી નાખે કા. અત્યારના પોરમાં છે ને ભજન જોતો હોય, બોલો આમાં ટીવીમાં ભજન જોતો હોય. રાની તો શું છે ખબર? માહિર ભાઈ બાઈ નીકળ તો હે કાં એટલે હે વરસાદ આવે કપડા ધોવાનું કેમ રે? કપડા ધોવાનું નહીં, કપડા સુકાય જ નહીં. 3 દિવસ દોરીએ ટીંગાડ્યા છે, હજી સુકાણા નથી. લંગરી આવે જ્યાં હોય. હાલો આપણે કારખાના જવા દઈએ કા. કારખાના બધા જવું પડે ને, ખાવું શું. હાલો કારખાના જવા દઈએ. બાટલા લઈને આપણે પહોંચી ગયા છીએ કારખાને. જો કિરણ હાલી જાય છે. હાલો ઘઉં મળ્યું ને પછી મળ્યું બપોરે હવે. હે હા જો લાદી અમારે આવી છે. ભીનું થઈ ગયું છે બધું, લાવીને પડી જાય. હાલો પછી મળ્યું. કમલ લાગી ગયા. હા કમલ હાજી રો. હે કમલ ક્યાં ગયા હતા? અમે ઘાટે નવા મેડિકલ આવ્યા છે કવાભાઈ. બાકી આ તો આપણે જૂનો જાણીતો. હાલો ઘઉં મળ્યો. બપોરે ખાવાનો ટાઈમ થઈ ગયો, 12:30 થઈ ગયા છે. જલેબી લઈ લીધી આપણે. હા છે ભાઈ મળે મસ્ત ઘરમાં ગરમ મળે છે. કિરણ તો ઊભી છે વાટે. હાલો ઘરે માય રાતે આપણે જલેબી લાવ્યા છીએ. અને જો અત્યારે જબલું લઈને બેસી ગયો છે. લાગતું નથી બા મંદિર ગયો હોય એવું, કેમ કે જો અહીં બેઠો છે. હા બા મંદિર ગયો તો અરે હા તો રાજી થઈ ગયો. જલેબી કામ આવી. હાલો ખાઈ લેવી. હા જોયું શું છે ખાવામાં. બા કે છે ગુવારનું શાક ને રોટલી. કા તને કેમ રહ્યું? હે કેમ કોમ આમ ભાઈ આમ? હા આમ જોઈએ બ્લોગમાં ક્યાં બગાહા દેખાડો, બગાહા ખાય બોલો. ચાલો તો જમી લઈએ. હા માહિર ભાઈ તો આવું કાંક લઈને રમવા ભાઈ ખાઈને તરત જો કાંઈ ઉડાડીને નાખી હોય દીધું એને. આમ ક્યાં ગયું બેટા? બોલો શું કહેવાય? ફૂલ દડો કહેવાય? માહિર શું કહેવાય ને? હે દડીને બીજું શું આમ દેખાડ તો એ શું છે? એ એમ કે મસરમાં. હાલો તો હવે હું મારી બે રમશું કા બેટા. તો ઘડીક રમી કેમ થોડું ખાજેલું હજમ થઈ જાય, બે કામ થઈ જાય. ધ્યાન જ જોવું. ચલો માહિર ભાઈ ઘડીક રમવું પડે, કેમ કે ખાજેલું હજમ થઈ જાય અને બે કામ થઈ જાય. કા માહિર? હે અમાર માહિરભાઈ રમે છે અને એ કહો તો જ્યાં હોય ને અધર ચડી જાય. ક્યાં ચડ્યો તો એ હલાવો દે. ક્યાં ગયું?
હવે વરસાદની વાદળી એક આવી છે એ વેરી જાય એવું બધું છે. આમ સારો લાગે છે અચ્છા. હાલો બેટા હેઠે આવી આવો. હે હા ધરતી ગોળ ગોળ હોય ઘૂમે તે હા ધરતી કેવી હોય પછી ધરતી ઘૂમે હે આપણે કયા દેશમાં રહેવી છીએ? આપણા દેશનું નામ શું છે? ઇન્ડિયા. એમ આય તાર ટી-શર્ટમાં કયું જનાવર છે દેખાડ દો. કયું છે? હે હા ડાયનાસોર વાળું સાચી વાત છે. તો હાલો આપણે ઘડીક આરામ કરી લઈશું. તો ચાલો ઘરમાં આવે હો ને. તો હાલો મિત્રો આપણે એક વિડીયો અપલોડ કરવો છે અપલોડ કરી નાખવી અને થોડીક આરામ કરી લેવી. કામ આવી બપોરના 2 વાગી ગયા છે. થોડીક ઊંઘ કરી લીધી વિડીયો અપલોડ કરી લીધો અને ભાઈ જો ચા બનાવવા મળ્યા છે કેમ કે 2 વાગ્યા છે. હા હું એવા બંધાણી છે ને બે ચા વગર તો રહી ન કે એક બંધાણી તો અંદર છે જો આ બંધાણી ચા ના બંધાણી ભાઈ ચા નો પીધું શું થાય તને? હે ચા નો પીધું શું થાય? મને કાઈ ન થાય સા ન પીવું તો હું લે પીવે બસ ગીળી લાગે ગળગળું લાગે. આવ ખોટી જો ચા નો પીવે ને તો માથું દુખવા મળે. ખોટું બોલે છે. કાઈ નહીં હા યાર નો પીધું હોય ને તારે તમે ચા નો પીવો તમને શું થાય? મને માથું દુખે. માથું તો હા હું બેન એક જ પ્રોબ્લેમ છે ચા નો પીવે એટલે માથું દુખે. બંધાણી થઈ ગયા છે બી. હાલો કારખાને જવા દેવી. હાલો તો કારખાને પહોંચી ગયા છીએ અને ઘઉંમાં મળવી. ભાઈ ગાયનો નજારો તમે જોયેલો જ છે. હાલો ઘઉંમાં મળીને હાંજે મળી હવે. હીરા પૈસા ગઈ થાકી ગયા છે ને ઘર ભેગા થઈ જાય છે કેમ કે પડી ગઈ છે હાન. એ તારે ઘરે નથી જવાનું હે? હા આપણે એ હાટે આવી છે ઉગાડવાના આથમમાં કા તારે ઘરે નથી જવું? કાટ કર્યું ટેબલ માર્યું દયું માર્યું છેલ્લે કોઠે ઉડાડ્યો રે કારીગર ઘેરે જાય રે. હા મારા જોરુભાઈ ભાઈ ભૂકા કાઢી નાખે. જોરુભાઈ છે ભાઈ. તરણ તો આમ કે મોરલો બોલે ટેવ ટેવ કરે કેમ કે હાસા મોરલા ત્યાં કે બોલતા સંભળાતા જ નહીં ખોટા ટેવ ટેવ કરે. હાલો તો ઘર બધું જવા દેવી. તો કારખાનેથી આપણે ઘરે આવી આવે છીએ અને કિરણ આવીને તરત જો આ બનાવે છે કાક. આ શું બનાવે છે? મરચાની પટ્ટી પાડી છે ને પટ્ટી ભજીયા બનાવે. પટ્ટીના ભજીયા બનાવે છે અને સારું આપણે ભજીયા ખાઈ લઈએ. આપણે કાંઈ બાધા છે નહીં. તો ચાલો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કમેન્ટ અને એક સબસ્ક્રાઈબ કરી નાખજો અને આજનો બ્લોગ કેવો લાગ્યો એક કમેન્ટમાં લખી નાખજો. તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ.